તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ બસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણું યુટ્યુબના મોટા વ્લોગમાં. અમારે થોડું બટેટું છે, થોડું બટેટું. સલમા બેન કૂતરાને કીધું કૂતરાને એમ કે ભાઈ જાવ પણ એ જાય જ નહીં. જો બે તો નથી ને જાતું નથી. આ હે ને અમારા ઘરે અહીંયા સતત બેઠું હોય 24 કલાક. એને આમે કાઢી મૂકી એ અહીંયા ઊતું હોય ને તો આપણે એને સામે મોકલવું હોય ને તો એ ન જાય હાથે. આપણે એને પકડીને આમે મૂકી દેવાનું, પણ એ ઊભું ન થાય, ત્યાં જ બેઠું છે. હિરેનભાઈની ચીટી, હિરેનભાઈ ગયા છે કેદારનાથ, એટલે ચીટી એની પડી. મમ્મી ને પપ્પા બે બહાર ગયા હતા ને તો અત્યારે આવીને ઉતા છે. અને મને બહુ ભૂખ લાગી છે તો હું બનાવ્યું છે આપણે ખોલ તો મસ્ત વસ્તુ બતાવું તમને. એક ખોલ જલ્દી. બીટ શું છે? આ બીટ છે બાફેલું. તમે લોકો જો બીટ ન ભાવતું હોય અહીં મને દે ખાવાનું. મારે બીટ ન ભાવતું હોય તો એકાદી વાર આવી રીતે ટેસ્ટ કરજો. બીટને કટકા કરીને નોર્મલ એવું મીઠું નાખીને બાફી નાખવાનું ને ખાવાનું. એમાં એવું છે, હું એને હમણાંથી બહુ જાડી થઈ ગઈ, થોડીક ડાયટ કરું છું, એટલે આ બધું પાણી આપો. જો નહીં, પાણી નહીં, ખાલી બીટ જ. એટલે થોડીક ડાયટિંગ કરું છું, થોડીક ક્યારેક કરી લઉં, ક્યારેક કાલે આંજી એટલે હવે છે ને થોડોક નાસ્તો કરી લઈ અને જોઈએ હવે આખો દિવસ આજે શું થાય છે. એના આજે સ્કૂલે નથી ગયા કેમ કે એનાથી જગાડવું નથી સવારે. કેટલા ટાઈમથી અલાર્મ મૂક્યું? કેટલા વાગ્યાને ચાલુ કર? મારા પાત તો મૂકું. નહીં, ખોટી વાત. કાલે અલાર્મ વાગ્યો તો 4 વાગ્યાનો, પહેલા પછી 4:30નો, પછી 5:30નો, 5નો, 5:30નો, 6:30નો, 6:30નો. ત્યારે ઉઠે. એ ઉઠે ને એટલી વારમાં અમે બધા ઉઠી ગયો હોય. એટલે આજે બેનથી છે ને જગાડવું નથી, મમ્મી પપ્પા ઘરે નહોતા એટલે અમારે હવે એ આખો દિવસ ઘરે છે ને બધું કામ સંધ્યા બેન જ કરવાની છે આજે. અને મસ્ત રસોઈ બનાવતા આવડે છે. મને નથી આવડતું. તમે બેન રહ્યો કે જતા નહીં. એમાં છે ને થયું છે એવું, સંધ્યાબેનને પ્રોજેક્ટ બનાવવાનો છે અને પ્રોજેક્ટ બનાવવામાં હું હેલ્પ કરવાની છું. મસ્ત અને બહુ મસ્ત. મને મારા સ્કૂલ ટાઈમની યાદ આવી ગઈ. હું છે ને એટલા મસ્ત પ્રોજેક્ટ બનાવતી ને, ખરેખર ક્લાસમાં લગાવવું જ પડે એકવાર, એટલા મસ્ત, બહુ જ મસ્ત એમ. એટલે જો આખો ચાર્ટ પેપર બની જાય ને એટલે હું તમને બતાવીશ. અને ભૂખ લાગી. તે જમી લીધું? કેમ કોઈ રાહ ન જોઈ? એવું આવડે કે નથી આવડતું? તમે નો આવ્યા. તમને લાગી બેટી ભૂખ? ભૂખ તો મને લાગી પણ મારે થોડુંક જ જમવાનું. તમે ડાયટ કરો છો. અને આ હે ને 3 વાર તો પાડ્યું છે. જો એ ડાઘ પડી ગયા ક્યાંક. એવું તો અને નરસિંહ મહેતા હતા, એને પલાળી દીધા. કેટલું ટૂંકમાં શાંતિથી નથી રહેવાતું આનાથી. નાની કહેવાય. હે હું જલ્દી બોલતો. શું કહેવાય તું? આડા જેવડી થઈ, નાની તું ખાઈ પી. ફઈના ઘરે આવવાનું હોય તમારે કે મામાના ઘરે જવાનું હોય? ફઈના ઘરે. સંજય કે તમને રોટલી આવડે? હા, શરમ વગરના. મારા મામાના છોકરા શરમ વગરના. હાલો હું ફટાફટ જમી આવું. ત્યાં તમે બૈનારીઓ તો હાવ શરમ વગરના. તમારી જેટલા નહીં, ફઈના છોકરા તો હાવ. તમારી જેટલા નહીં. અમે કઈ આવતા ન રે બિસ્તરા પોટલા લઈ. મારે અહીંયા જ રહેવાનું. તમારે થાય કરી દો. બીજું કઈ થાય એમ નથી. અત્યારે હું જમી લઉં પહેલા. બોલને કા નહીં રહો. તો ગાઈઝ ક્યારની હું કામ કરતી હતી, માંડ પૂરું થયું. અને હે ને નેલ્સ બનાવું તો એવી કમર દુખે ને કે વાત જવા દો. જો આ નેલ્સ બનાવ્યા છે. આનો છે ને વ્લોગ બનાવી હતી છે ને, નેલ્સ બાય જિંકલવાળી આઈડીમાં આવશે. અને આ બીજા નેલ્સ બનાવ્યા છે ઓર્ડર પર. સંધ્યા મેડમ આવી ગયા છે. શું બનાવ્યું સંધ્યા? પેટીસ. ઓહો, પણ આ તો કંઈક અલગ ટાઈપની પેટીસ છે. હું નાખ્યું આમાં? આમાં નાખો બટેકા, હા, પછી મકાઈ, કોર્નફ્લાવર, મીઠું, ગરમ મસાલો, પાણી આવી ગયું મને મોઢામાં. ડુંગળી, ધાણા, સુગંધ બહુ મસ્ત આવે છે. મરચા, બધી. સંધ્યાબેન આજે હે ને ઘણું કામ કર્યું છે. પહેલાં જો
આ પ્રોજેક્ટ રેડી કર્યો છે. આ બધું તાર સ્કૂલવાળા જોઈ જાય, બધી તારી બેનપણીઓ. પ્રોજેક્ટ બની ગયો છે, અધૂરો હજી થોડોક બાકી છે, પૂરો કરશું. અને તું મારા માટે લઈ આવી? નહીં, જરાય નહીં. હું ખાઈશ. આ હું મારી માટે જ બનાવું છું અને હું જ ખાઈશ. તો ખાઈશ તો ખરા હું, એવું નથી તો કંઈ નહીં. એટલે છે ને સંધ્યાબેન મસ્ત, અને એટલી મસ્ત સ્મેલ આવે ને કે આમ લિટરલી પાણી આવે છે મોઢામાં. બીજું બધું તો ઠીક, પણ મને હે ને આજનું આ નેલ્સ એટલા ગમ્યા છે ને કે એની વાત જવા દો. બહુ જ મસ્ત લાગે છે આ નેલ્સ. અને આ બધા નેલ્સ શેના માટે છે ખબર તમને? આ તો નહીં, આ નેલ્સ આઈ થિંક એક બર્થડે માટેના છે, કે કોઈનો બર્થડે હતો ને એમણે આ નેલ્સ કરાવ્યા છે. આ નેલ્સ જેણે કરાવ્યા ને જે દીદીએ, એમને એનું કંઈક ફંક્શન છે એના માટે કરાવ્યા છે. પણ હવે બધી છોકરીઓના શેના માટે ફોન આવે ખબર સંધ્યા? ઓલું ગૌરી વ્રત આવે છે ને અત્યારે, એને શું કહેવાય? ખાવામાં જ ખબર પડે, બીજી કઈ ખબર પડે છે કે નહીં? ઓલું જયા પાર્વતીનું વ્રત, આપણે અહીંયા જયા પાર્વતીનું વ્રત કે ઘણા બધા એને ગૌરી વ્રત કે. તો એ ગૌરી વ્રત માટે છે ને બધા નેલ્સ બનાવે છે. અને આજે તો મને છે ને એક બે ભાઈઓના ફોન આવ્યા કે ઈ એની બેનને રક્ષાબંધન માટે નેલ્સ ગિફ્ટ કરવા માટે નેલ્સ બનાવડાવે છે. તો જો તમારે નેલ્સ બનાવવા હોય ને તો નેલ્સ બાય જિંકલવાળી આઈડીમાં બધા નેલ્સના વિડીયોઝ, ફોટોઝ બધું છે. કેમ કે મેં હજી નવી ચાલુ કરી એટલે બહુ ઝાઝા નથી, પણ તમારા રેફરન્સ અકોર્ડિંગ હું તમને નેલ્સ બનાવી આપીશ અને તમે કોઈને એઝ અ ગિફ્ટ આપી શકો છો. કેમ કે છોકરીઓને નેલ્સ કેટલા ગમે ખબર છે? અનહદ. કેમ સંધ્યા, તને કેટલા ગમે? બહુ જ. ખાવાનું કેવું ગમે તને? બહુ જ. એ તો મારી અડધી જિંદગી છે. અડધી જિંદગી ખાવા હાટું જ અહીંયા આવી છે. અડધી જિંદગી હું હાટું આવી, બસ પૂરી વાત. હું હે ને ખાઈ લઉં, નકર ધીમે વિડીયો બનાવતા મારું ધ્યાન છે ને અહીંયા છે. કેમ કે ધીમે પૂરું થતું જઈશ, એટલે હું એને ફટાફટ ખાઈ લઉં, પછી મળીએ આપણે થોડી વાર પછી. તો ફાઇનલી મિત્રો સલૂનનું બધું કામ પતી ગયું છે અને બહુ થાકી ગઈ છે. સંધ્યાએ મેં તમને કીધું હતું ને કે ઓલી પેટીસ બનાવી છે, તો પછી બધા હાટું જ બનાવી નાખ્યું. અને તો ફાઇનલી આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો કરીએ. ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.